નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું ITIમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત વર્ટિકલ કર્વ વિશે તમને માર્ગદર્શન સહ તાલીમ આપીશ. વર્ટિકલ કર્વ શું છે? કર્વ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ગયા. તો વર્ટિકલ એટલે કે ઉધ્વાદર એટલે કે ઊભું. વર્ટિકલ કર્વનો મિનિંગ શું થાય કે જ્યારે આપણે કર્વને વર્ટિકલી યુઝ કરવું હોય તો એ વર્ટિકલ કર્વ કઈ રીતના યુઝ થાય છે, શા કારણે યુઝ કરવામાં આવે છે અને કેવી રીતે યુઝ કરવાનું છે અને વોટ ઇઝ ધ પર્પઝ એન્ડ એડવાન્ટેજ, એના વિશે આપણે હવે સ્લાઇડ શોમાં ડિટેલમાં ચર્ચા કરીશું. વર્ટિકલ કર્વ્સ તો રસ્તા કે રેલ માર્ગોમાં પૃથ્વીની નીચી સપાટીને લીધે જ્યાં બે ઢાળ મળે છે ત્યાં ઉર્ધ્વાધર તલમાં વક્ર બનાવવામાં આવે છે, જેને ઉર્ધ્વાધર કર્વ કહેવામાં આવે છે. રસ્તાઓ કે રેલ માર્ગમાં પૃથ્વીની નીચી સપાટીને લીધે જે બે ઢાળ મળે ત્યાં ઉર્ધ્વાધર તલમાં વક્ર બનાવવામાં આવે છે, જેને વર્ટિકલ કર્વ કહેવાય છે. ઉર્ધ્વાધર વક્રના લીધે ઢાળમાં ફેરફાર ધીરે ધીરે થાય છે. ઉર્ધ્વાધર વક્ર વર્તુળ કે પર્વલય એટલે કે પેરાબોલાની નીચેની ચાપનો બનાવી શકાય છે, પરંતુ ગણતરીમાં સરળતા રહે તે માટે તથા ઉર્ધ્વાધર દિશામાં ધીરે ધીરે ફેરફાર કરવા માટે પર્વલય વધારે ઉપયોગી હોવાથી ઉર્ધ્વાધર વર્ગ તરીકે તેનો ઉપયોગ થાય છે. ઢાળને ટકામાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે 3% ઢાળ, 4% ઢાળ વગેરે વગેરે. ઢાળને n માં 1 એ રીતે પણ દર્શાવી શકાય છે. દાખલા તરીકે 100માં 1, 150માં 1 વગેરે વગેરે. પરંતુ ઉર્ધ્વાધર વક્રની ગણતરીમાં ઢાળને ટકામાં દર્શાવવો પડે છે. દાખલા તરીકે 150માં 1નો ઢાળ બરાબર ઢાળ. ચડતા ઢાળને ઘન એટલે કે પોઝિટિવ અને ઉતરતા ઢાળને ઋણ એટલે કે નેગેટિવ ગણવામાં આવે છે. વર્ટિકલ કર્વ્સના શું ઉપયોગ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. ઉર્ધ્વાધર વક્રના લીધે ઢાળનો ફેરફાર ધીરે ધીરે થાય છે. માર્ગો ઉપર ઉર્ધ્વાધર વક્ર બનાવવાથી તેમનો દેખાવ સારો લાગે છે. રસ્તા અને રેલવેની મુસાફરી સલામત અને આરામદાયક રહે છે. ઉર્ધ્વાધર વક્રના પ્રકાર, વર્ટિકલ વક્ર કેટલા પ્રકારના હોય છે તે જોઈશું. તેમાં ફર્સ્ટ ઇઝ શિખર વક્ર એટલે કે સમિટ કર્વ કે બહિર્ગોળ વક્ર એટલે કે કોન્વેક્સ કર્વ. સેકન્ડ ઇઝ ખીણ વક્ર, વેલી વર્ક અથવા તો અંતગોળ વક્ર એટલે કે કોન્કેવ. તમે જોયું હશે કે વર્ટિકલ કર્વની અંદર બે પ્રકાર આવે છે, એક તો કોન્કેવ અને કોન્વેક્સ. શિખર વક્ર એટલે કે કોન્વેક્સ કર્વ, આ ઢાળ નીચેની પરિસ્થિતિમાં બને છે. ચડતા ઢાળ પછી ઉતરતો ઢાળ આવે છે. વધારે ટકાવાળા ચડતા ઢાળ પછી ઓછા ટકાવાળો ચડતો ઢાળ આવે છે. ઓછા ટકાવાળા ઉતરતા ઢાળ પછી વધારે ટકાવાળો ઉતરતો ઢાળ આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સર્ક્યુલર કર્વ કઈ રીતના દર્શાવ્યો છે, જ્યાં એના અલગ અલગ યુનિટ્સ બતાવ્યા છે. T1 છે, F છે, T2 છે, E છે, બરાબર. આ અલગ અલગ યુનિટ્સ છે જેના દ્વારા આપણે સર્ક્યુલર વર્કને આકૃતિમાં અથવા ડાયાગ્રામમાં ડિસ્ક્રાઇબ કર્યું છે. ખીણ એટલે કે વેલી કર્વ, આ ઢાળ નીચેની પરિસ્થિતિમાં બને છે. ઉતરતા ઢાળ પછી ચડતો ઢાળ આવે છે. વધારે ટકાવાળા ઉતરતા ઢાળ પછી ઓછા ટકાવાળા ઉતરતા ઢાળ આવે છે. ઓછા ટકાવાળા ચડતા ઢાળ પછી વધારે ટકાવાળો ચડતો ઢાળ આવે છે. સમતલ પછી ચડતો ઢાળ આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ ઢાળ નીચેની તરફ એટલે કે વેલી ખીણને દર્શાવવા માટે આ પ્રકારનો કર્વ તમે બતાવી શકો છો. ઉર્ધ્વાધર વક્ર એટલે કે વર્ટિકલ કર્વની લંબાઈ એટલે કે લેન્થ ઓફ અ વર્ટિકલ કર્વ. ઉર્ધ્વાધર વક્રના બધા જ અંતરો ક્ષૈતિજ તલમાં અને તેના માટેના અનુલંબો સ્પર્શકથી ઉર્ધ્વાધર દિશામાં માપવામાં આવે છે. તેની ઉર્ધ્વાધર વક્રની લંબાઈ તેની ક્ષૈતિજ પ્રક્ષેપ હોય છે, બરાબર છે. વર્ટિકલ કર્વ આપણે સામાન્યપણે જોઈએ છે કે વર્ટિકલ ઇટ મીન્સ કે વર્ટિકલ એટલે કે ઊભી વસ્તુ હોય છે. તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે જ્યારે વર્ટિકલ કર્વની વાત કરતા હોય છે ત્યારે આપણે ઊભા માપ અથવા ઊભા એંગલ અથવા તો જે કંઈ ખીણ છે, રસ્તા છે, હાઈવે છે, જે કંઈ પ્રકારના બાંધકામ હોય જે વર્ટિકલ દિશામાં કરવાના હોય તો ત્યાં આપણે વર્ટિકલ કર્વની મદદથી લંબાઈ અને એંગલ માપી શકીએ છીએ. હોરિઝોન્ટલ પ્રોજેક્શનની લંબાઈ જેટલી લેવામાં આવે છે, વક્રનો ઢાળ સામાન્ય રીતે ઓછો હોવાથી આ રીતે વક્રની લંબાઈ લેતા તેમાં ખાસ ત્રુટિ આવતી નથી.
ઉર્ધ્વાધર વક્રની લંબાઈ વક્રના બે સ્પર્શકોના ઢાળના બેઝિક તફાવત ને ઢાળના ફેરફારના દર એટલે કે રેટ ઓફ ચેન્જ ઓફ ગ્રેડ વડે ભાગતા મળે છે, જ્યાં G1 અને G2 ઇઝ ઇક્વલ ટુ સ્પર્શકોના ઢાળ ટકામાં, R ઇઝ ઇક્વલ ટુ ઢાળના ફેરફારનો દર ટકામાં. એક્સરસાઇઝ નંબર 1 જોઈશું આપણે. નીચેના ડેટા ઉપરથી શરાજય દીર્ઘજીવા વક્ર અને સ્પર્શકની લંબાઈ શોધો. તો વિચલન કોણ 40 ડિગ્રી છે અને વક્રની ત્રિજ્યા 200 મીટર છે. એમાં ડિફ્લેક્શન એંગલ ડેલ્ટા બરાબર 40 ડિગ્રી, રેડિયસ ઓફ કર્વેચર R ઇઝ ઇક્વલ ટુ 200 મીટર અને મિડ ઓર્ડિનેટ M છે અને લોંગ કોર્ડ L છે. વક્રની લંબાઈ એટલે કે લેન્થ ઓફ કર્વ, સ્પર્શકની લંબાઈ એટલે ટેન્જન્ટ લેન્થ, ઢાળને ટકામાં દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે 3% ઢાળ, 4% ઢાળ વગેરે વગેરે. ઢાળને n બરાબર 1 એ રીતે પણ દર્શાવી શકાય છે. દાખલા તરીકે 100માં 1 અને 150માં પણ 1 વગેરે વગેરે. પરંતુ ઉર્ધ્વાધર વક્રની ગણતરીમાં ઢાળને ટકામાં દર્શાવવા પડે છે. દાખલા તરીકે 150માં 1નો ઢાળ બરાબર 1/150 એટલે કે 1/150x એટલે 100 બરાબર 0.67% ઢાળ એનો આવે છે. ચડતા ઢાળને ધન એટલે કે પોઝિટિવ અને ઉતારતા ઢાળને ઋણ એટલે કે નેગેટિવ ગણવામાં આવે છે. વર્ટિકલ કર્વ વિશે આપણે ચર્ચા કરી. વર્ટિકલ કર્વ ફરીથી હું કહી દઉં કે વર્ટિકલ કર્વ શું છે. વર્ટિકલ કર્વ એટલે કે જ્યારે આપણે ઊભા માપો લેવાના હોય અથવા તો ઊભા એંગલો લેવાના હોય તો એ ટાઈમે આપણે વર્ટિકલ કર્વ આપણે ઉપયોગ કરીએ છીએ. વર્ટિકલ કર્વ વિશે આપણે 1-2 સવાલ જવાબની ચર્ચા કરીશું. તો વર્ટિકલ કર્વ કયા જગ્યા પર ઉપયોગ થાય છે? તો જે જગ્યા પર હોરિઝોન્ટલ નહીં પરંતુ વર્ટિકલ મેઝરમેન્ટ લેવાના હોય, જેવી રીતે કે ખીણ છે, ડુંગર છે, એવા જગ્યાએ જ્યારે રોડને રસ્તાના કામ હોય, રેલવેના કામ હોય તો એવી જગ્યાએ વર્ટિકલ કર્વની મદદથી આપણે ઇઝીલી તેનું મેઝરિંગ અથવા તો એંગલ લઈ શકીએ છીએ. થેન્ક યુ.